મંદિરના અંદર માહોલ તો જો એમ લાગે મેળો લાગ્યો પડે ભાઈ. નાકરાણી, દિવાણી, દળગા, ચૌધરી બધા પરિવારના માણસો અહીંયા કને દર્શન કરવા માટે આવે છે. સો હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ભાઈ ગઈ રાતે વરસાદ પડ્યો છે, બહુ ખતરનાક મતલબ બહુ જ ખતરનાક વરસાદ પડ્યો છે. સાથે હવા બી ઘણી બધી હતી, પાવર કટ થઈ ગયો અને સવારના કંઈક 9 વાગે પાવર આવ્યો છે. ભાઈ તો ભાઈ આજે છે અષાઢી બીજ. તમને બધાને અષાઢી બીજની હાર્દિક શુભકામના. પ્લસ કચ્છી નવું વર્ષ છે તો એની પણ હાર્દિક શુભકામના. કાકા અને કાકી ગયા છે નાગલ પર, કેમ કે આજે આપણા સુરધન બાપાના ત્યાં જવાનું હોય. તો આપણા સુરધન બાપા બે જગ્યાએ છે, એક તો નાગલ પર છે ને બીજા વિરાણી છે. તો કાકા કાકી નાગલ પર ગયા છે અને મારો વિચાર હતો હું વિરાણી જે છે આપણા સુરધન બાપાના સ્થાનક ત્યાં જઈશ. તો આપણે રેડી થઈ ગયા છીએ ને બસ હવે નીકળવાના છીએ. બાકી કાકા કાકીને ઓલરેડી નાગલ પર માટે રવાના થઈ ગયા છે. અને આજે સુરધન બાપાના સ્થાનકે બહુ બધી ભીડ હશે, કેમ કે ઘણા બધા ગામથી માણસો આવવાના હશે. અને આજે પ્રસાદમાં માતર અને નાળિયેર ચડાવવામાં આવશે. માતર કેવી હોય હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. બાકી તો ખતરનાક વરસાદ પડ્યો છે, તેમ છતાં આકાશમાં વાદળ હજુ ક્લિયર નથી થયા. વાદળછાયું વાતાવરણ છે, હવા લાગતી નથી અને 2 તારીખ સુધી હજુ આગાહી છે, એટલે હજુ સારું એવો વરસાદ પડી શકે છે. અને આષાઢી બીજના એવું જરૂરી નથી કે બધા પરિવાર સુરધન બાપાના સ્થાનકે જાય. જેમ કે અમારા ફઈ લોકો લીંબાણી છે તો એમનો કંઈક તો પ્રસંગ અલગ જ દિવસે આવે છે, અષાઢી બીજના દિવસે નથી આવતો. બાકી અમે નાખરાણી છીએ અથવા તો બીજે કોઈ સરનેમ હશે તો એ લોકોને અષાઢી બીજ લાગુ પડે છે ને અમે લોકો સુરધન બાપાને ત્યાં જઈએ. તો આપણા ભાઈબંધમાં ભાઈ વિવેક અને પરેશભાઈ આવી ગયા છે, એમની સાથે આપણે સુરધન બાપા જવાનું છે. ચાલો. તો આ જો તમે મંદિરના અંદર માહોલ તો જો એમ લાગે મેળો લાગ્યો પડે ભાઈ. નાકરાણી, દિવાણી, દળગા, ચૌધરી બધા પરિવારના માણસો અહીંયા કને દર્શન કરવા માટે આવે છે. તમે જો પ્રસાદીમાં ભાઈ માતરની પ્રસાદી છે અને માતર આને કહેવાય. અને બારીની સાઈડ બી જો તમે કેટલી બધી ભીડ છે ભાઈ. તો જો કંઈક બપોરના 12 વાગવા આવ્યા છે ને હવે અહીંયા કને માણસો ઓછા થઈ ગયા છે. અને આ જો આજની પ્રસાદીમાં છે ને આટલા નાળિયેર વધારવામાં આવ્યા છે. આમ તો શું ખબર હર વર્ષે બધા પરિવારનું અહીંયા જમવાનું હોય, પણ આ વર્ષે વરસાદ ઘણો બધો પડે ને રાતે, તો પછી કેન્સલ રાખવામાં આવ્યું. તો ચલો અહીંયાથી જવાનો સમય થઈ ગયો છે ને હવે આપણે જઈ ઘરે. ઓલરેડી 12:30 વાગી ગયા છે. અને ભાઈ રસ્તાની હાલત તો જો એટલી ખરાબ થઈ ગઈ છે, તમે જો હે ને કીચડ બાજીવા જુઓ તો હવે જરાક તડકો નીકળ્યો છે. વાગે છે પછાડના કંઈક 5:15 અને સૂરજ દાદાના દર્શન થઈ ગયા છે. પણ તેમ છતાં આકાશમાં ઘણા બધા વાદળાઓ છે, એટલે શાયદ નક્કી ન કહેવાય. અને એનું કારણ છે કેમ કે ગરમી ઓછી નથી થતી ભાઈ, હવા જરા બી નથી લાગતી. અને આ જો તમે લીમડાનું એક પણ પાંદડું નથી ડગતો ભાઈ, એમ જ એમ લાગે ચોંટી ગયું હોય, બિલકુલ બી હવા નથી. અને અમારા ફઈ લોકો જવાના છે કિશોર કાકાના ઘરે મળવા માટે, હે ને. અને જો આજે બધાની રજા છે તો અમે લોકો ફરી પાછા પરેશભાઈના ઘરે આવ્યા છીએ ક્રિકેટ રમવા માટે. એ તો કહું આટલી ગરમીમાં રમશું કે ને ભાઈ, ખતરનાક ગરમી તારી ભાઈ. ખબર નહીં કેમ જ્યારે વરસાદ પડે ને ત્યારે તો હવા ફૂલ જોરમાં લાગે, જેવો વરસાદ બંધ થાય એટલે ભાઈ હવા બંધ. રામ 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 રામ. સવારથી કેટલું જાંબુ જાંબુ રામ રામ. દેખાણું નહીં તું મને નાગલ પર અહીંયા આવે નહીં. વિરાણી નથી. તો જો સામેવાળાની આખી ટીમ ગઈ છે બોલ લેવા માટે ભાઈ. એવો શોટ માર્યો ને આ શોટ અમારા આ ભાઈએ માર્યો. હે એવો શોટ માર્યો, એ બી બીજા કે ત્રીજા બોલે લગભગ કે પહેલા બોલે હે પહેલા બોલે શોટ માર્યો ભાઈ. જો ભાઈ બધા ધંધે લગાડી દીધા. તો આજની અમારી ક્રિકેટ મેચ થઈ ખતમ ને અમે લોકો જઈએ છીએ હવે ઘરે. હવે સાંજના 7:30 વાગે છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે. તો એકદમ પરફેક્ટ ટાઈમે ઘરે પહોંચી આવ્યો. મતલબ વરસાદે થોડોક બ્રેક લીધો હતો અને હું ઘરે પહોંચી આવ્યો. ફરી પાછો વરસાદ ચાલુ થઈ ગયો. હમણાં 9 વાગે ને પણ હમણાં જાગી રહી
જેવા રાતના અમારો સુવાનો ટાઈમ થશે ને તો પછી મંડીએ છે રોવા. હમણાં થોડીક વાર ઉઠી ઉવા પી દેવાનું પછી રાતમાં સુઈ જવાનું. મેં એને એ જ કીધું મેં કે તું એને આખો દિવસ આને દોડાવો આંગણામાં. પછી થાકી જશે તો રાતે સુઈ જશે ને. અને કાલે રાતે પણ ઉઠી હતી. કેટલા વાગે? 2 વાગે ને? આખી રાત જાગી 6 વાગે સુધી 6 વાગે સુતી ભાઈ સવારના. બોલો મારી આંખ જરાક ખુલી હતી પછી આપણે સુઈ ગયા ભાઈ. પછી શું થયું ખબર નથી. એની મમ્મીને ખબર. હા બળકી ગઈ હતી. તું મોટી થઈ જા પછી જંગલ સફારીમાં હાલશું આપે. ક્યાં? જંગલ સફારીમાં. ત્યાં આપે વાઘ જોશું, પછી આ મામા જેવા વાંદરા જોશું, આ જો આ માસી જેવી આપે, પછી બિલાડી જોશું, જંગલી બિલાડીઓ હે ને, અને મમ્મી જેવા ભાલુ જોશું આપે. હું બધું હશે. મમ્મી બાલુ હે મમ્મી ભાલુ છે નથી હે બાબુ? તો આજે સવારમાં ઘરમાં મેમ્બર્સ ઓછા થઈ ગયા છે એટલે અમારા ફઈ લોકોને ગયા છે માતાનો મઢ. હવે અમે ઘરમાં બસ ફેમિલી મેમ્બર જ છીએ અને મનીષા છે. આમ તો મનીષા બી જાત પણ હજુ વેદાંશી બહુ નાની છે એટલા માટે જઈ ના શકે તો એ બી ઘરે રહી ગઈ છે. આમ તો જો કેવલ બી ના જાય કેમ કે એનું કામ હોય એટલા માટે, પણ આજે સેટરડે છે તો એને છૂટી છે તો એટલા માટે એ બી માતાનો મઢ ગયો હોય ને કાલે રવિવારે તો વાંધો નથી. પણ હું તમને એનું સેટઅપ બતાવું કે આપણે એને ઘરમાં કેવું સેટઅપ કરીને દીધું હોય. તો આ જો ભાઈ ડ્રમ રાખ્યો હોય, ડ્રમ ઉપર રાઘવીની સ્ટડી ટેબલ છે, એના ઉપર એના લેપટોપ ને બધા માઉસ ને હે. તો અહીંયાથી એ કામ કરે ભાઈ. એનું કામ શું છે એ તો એને જ ખબર, બાકી આપણે ઘણી બધી જગ્યાએ ના કરી એ કામ કરે તો ભાઈ ઠીક હે તું કર ભાઈ. ઓકે સો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. અહીંયા સુધી વિડીયો જો અગર પસંદ આવતો હોય તો લાઈક કરજો, નવા આવતો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ટાટા બાય બાય ટેક કેર. તો અહીંયા જેટલી બી મોરમ પાથરી હતી એનું ધોવાણ થઈ ગયું છે અને માથે ડિઝાઇન બની ગઈ ભાઈ. જેમ પાણીના વહેણ થયા છે ને એના હિસાબે ડિઝાઇન બની ગઈ અને નીચે જે માટી કે પથ્થર ગયા હતા ને એ પાછા દેખાવા લાગી ગયા છે. જુઓ કેમ કે વરસાદ જ ભાઈ એટલો બધો પડ્યો છે ને તો ડિઝાઇન બહુ મસ્ત બની ગઈ છે. અને માટી જે છે એ થોડીક તો ધોવાણી તમને દેખાય છે ને, અહીંયા સુધી પહોંચી ગઈ ભાઈ.